ડાંગમાં હરિયાળીની ચાદર ઓઢેલા ડુંગરો વચ્ચે ગીરાધોધ ફરી એકવાર ખેલ્યો છે. ડાંગ જિલ્લો ફરી એકવાર પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ધસમસતા જળપ્રવાહ અને મનમોહક કુદરતી નજારાનો આનંદ માણવા રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. ધસમસતું વહેતું પાણી, આસપાસની લીલીછમ વનરાજી અને ધુમ્મસથી ઢંકાયેલા પર્વતો પ્રવાસીઓને કુદરતની ગોદમાં હોવાનો અનોખો અહેસાસ કરાવી રહ્યા છે. પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. પરિવાર સાથે ફોટો અને સેલ્ફીનો યાદગાર પળો વિતાવી રહ્યા છે. ડાંગમાં અત્યારના હાલાદક દ્રશ્યો સર્જાયા છે. ગીરાધોધ 16 કળાએ ખીલેલો છે. સાપુતારા હિલ ઉપર બી વાદળોનો વરસાદ, બધું એવા દ્રશ્યો છે કે ફૂલ પૈસા વસૂલ છે. 8 ભાઈબંધ દોસ્તારો આવ્યા છે અમદાવાદથી અને ખૂબ જ આહલાદક વાતાવરણ છે અહીંયા. અમદાવાદની જે ગરમી છોડીને અહીંયા આવ્યા છે, એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે. જો નાયગ્રા ન જઈ શકાતું હોય તો હું તો એવું કહું કે ગીરાધોધ એ ઇન્ડિયાનો નાયગ્રા છે અને દરેકે દરેક સહેલાણીએ અહીંયા આવવું જ જોઈએ.